આજે આપણે બનાવશું કાચું ગાંઠિયાનું શાક। તેના માટે પહેલા તેલ લેશું, 2 ચમચા તેલ નાખવાનું। તેલ આવી જાય એટલે રાઈ જીરું, આદુ મરચાની પેસ્ટ એડ કરશું, પછી 1 ચમચી લસણની ચટણી, પછી ઝીણી સમારેલી ડુંગળી, એક ચમચી ચણાનો લોટ ગ્રેવી ઘટ કરવા માટે, ડુંગળી સતળાઈ જાય એટલે ટમેટા ઝીણા સુધારેલા એડ કરી દઈશું। હવે આપણે મસાલા એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર પાવડર, લાલ મરચું પાવડર અને કલર માટે સેજ કાશ્મીરી મરચું, ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો। હવે થોડું પાણી એડ કરી ઢાંકણ ઢાંકી થવા દેશું। પાણી ઉકળી ગયું છે, હવે આપણે એમાં કાજુ એડ કરીશું। અડધા કાજુ એડ કરશું, અડધા ગાર્નિશિંગ માટે રાખશું। 2 મિનિટ ચડવા દેશું। હવે એમાં ગાંઠિયા એડ કરીશું। તૈયાર છે આપણું કાજુ ગાંઠિયાનું શાક। હવે એને ચૂલા ઉપરથી નીચે ઉતારી આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરશું। કોથમીરથી ગાર્નિશ કરીશું। તો તૈયાર છે આપણું કાજુ ગાંઠિયાનું શાક।